નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગઢડામાં મહિલાને પરેશાન કરનાર વેપારી સામે ફરિયાદ. બારીમાંથી ડોકિયા કરી વિડીયો ઉતારતો, અપશબ્દો બોલી સંબંધ રાખવા દબાણ કરતો. ગઢડા શહેરમાં એક મહિલાએ વેપારી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વેપારી હિતેશ બલદાણિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું કે વેપારી તેના ઘરની નજીક વારંવાર આવીને અપશબ્દો બોલતો હતો. તે મહિલા સાથે સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો. વેપારી મહિલાના ઘરની બારીમાંથી ડોકિયા કરતો અને વિડીયો પણ ઉતારતો હતો. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તે સાંસારિક જીવન ત્યાગી ચૂકી છે, તેમ છતાં વેપારી તેની પાછળ પડી ગયો હતો અને ખરાબ સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો. મહિલાની ફરિયાદના આધારે ગઢડા પોલીસે વેપારી વિરુદ્ધ છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. બેન, આજે ગઢડા પોલીસ સ્ટેશનની અંદર તમે ફરિયાદ નોંધાયેલી છે. શું બાબતની ફરિયાદ છે? છેડતી બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આજે કેવી રીતના, કેવા પ્રકારની છેડતી કરવામાં આવી છે, શું છે આખી વિગત? અમે જે રહેઠાણ છે અમારું ત્યાં હિતેશભાઈ બલદાણિયા કરીને એક ભાઈ રહે છે તે